પ્રકરણ 6 બ્રહ્માંડ. અવકાશ સંશોધન એક ઝલક. અવકાશ સંશોધન માટેના પહેલા વૈજ્ઞાનિક અવલોકનોનું મૂળ છેક 17મી સદીમાં જાય છે કે જ્યારે ગેલિલિયોએ તેના ટેલિસ્કોપ દ્વારા ગુરુના વિશાળ 4 ચંદ્રોની શોધ તથા શુક્રની જુદી જુદી કળાની પુષ્ટિ કરી. હકીકતમાં 1940 સુધી નજીકના બ્રહ્માંડ અને સૂર્યમંડળ વિશેની લગભગ બધી જ માહિતી આવા પ્રકાશીય ટેલિસ્કોપ દ્વારા જ મેળવવામાં આવી અને તેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યા. રેડિયો ટેલિસ્કોપ સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર તેવા ઊંચા સ્થાન ઉપર ગોઠવવામાં આવે છે કે જેથી રેડિયો, ટીવી, રડાર વગેરેથી થતી વિદ્યુત ચુંબકીય ખલેલથી બચાવી શકાય. રેડિયો ટેલિસ્કોપ પ્રકાશીય પ્રદૂષણ માટે અસંવેદનશીલ હોવાથી પ્રકાશીય ટેલિસ્કોપ કરતાં ચડિયાતા છે. દાખલા તરીકે હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્રશ્ય પ્રકાશ, પાળજાંબલી અને પારરક્ત તરંગો દ્વારા આપણને બહોળા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. વૈજ્ઞાનિકોએ પછી અનુભવ્યું કે બ્રહ્માંડની શોધ અને તેના અસ્તિત્વની જોડતી કડી સમજવા માટે ન્યુટ્રોન સ્ટાર, બ્લેક હોલ અને સુપરનોવા વિશેની ઊંડી સમજ હોવી જરૂરી છે. તેથી તેઓને ક્ષ-કિરણ ખગોળશાસ્ત્રની જરૂર પડી. આ દ્રષ્ટિકોણથી સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ, એક્સ-રે ટેલિસ્કોપ આઇન્સ્ટાઇન HEAO-2 ને નાસા દ્વારા 1978માં કક્ષામાં મૂકવામાં આવ્યો. તેનું જ ફરીથી નવું નામ ચંદ્રા કરી 1999માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ચંદ્રા એક્સ-રે વેધશાળા દૂરના તારા વિશ્વોના એક્સ-રે ફોટાઓ પણ મોકલે છે.